આજે આપણે જઈએ છીએ રાજકોટ. તો આગળ વ્લોગમાં જોડાયેલા રહેજો, બતાવું તમને આજે રંગીલું રાજકોટ. તો આપણે ફાઇનલી રાજકોટમાં પૂગી ગયા છીએ અને હવે આપણે અહીંથી ઉપડ્યા છીએ. હવે આપણે જાય જો ગોંડલ છોકરી, એ ગોંડલ છોકરી આવી ગઈ. હવે આપણે અહીંયા એક તો ને ભાઈ ટ્રાફિક બહુ હોય. હા જોવો તમે, બતાવું તમને કેવો ટ્રાફિક હોય. ગોંડલ છોકરી તો ચાર રસ્તા. હા હા હા, હાલ ભાઈ હાલ. હા અહીંથી આપણે ટર્ન મારી દીધો અને આપણે આગળ નીકળી ગયા. જુઓ રાજકોટ તમે ગમે ત્યાં આવો ને આગળ જાગતું હોય. હા અહીંયા ખાડા છે. આપણે એવું ગામડામાં એવું જ નહીં, જો અહીંયા ખાડા છે. હા લે સેકન્ડ વાઈફ આ પેલી નો મેળ પડતો નથી. આ સેકન્ડ વાઈફ આવી. લે સેકન્ડ વાઈફ એટલે બીજી વાઈફ. કાઈ ધંધી નો કરાય નહીં, એક વાર ધ્યાન પડતું નથી, બીજી બહુ થાય. કમા ઉગડી જાય. એટલે વાલા હોટલ નું નામ છે સેકન્ડ વાઈફ. ઓય એવું છે. હાલો હવે આપણે અહીંથી આ તો અટલ સરોવર એલા એ. તો અહીંયા જવાનું છે અંદર તો જવાનું નહીં ને. તો જાલસો પડી જવાનો છે. લાવ અટલ સરોવર અહીંયા બાકી અંદર બધું જમાવવાનું છે. જુઓ આ કેમ બાકી અહીંયા જો તો કઠણાયા આ સિક્યુરિટી વાળા તમારો માવા તમાકુ દીવે જો આપણો ખિસ્સા કર્યા ખાલી. હવે આપણે એક તો જો આપને મોટો વાંધો આપણા જે ખિસ્સામાં હતું એ બધું કઈ છલવું ડબ્બા ઢોકી દીધું. હવે માવો લેવા ક્યાં જાવો? એક તો રાજકોટના માવા મોંઘા. આમાં ઢીંગ બધું મોજમાં આવી ગયું. બાબુરાવ ગણપતરાવ વખતે આયા આ લાઇટિંગ કરતી મારી જોરદાર બધી હો. એટલે અહીંયા તો આપણે કદાચ ઓલા લગ્નના ફોટા પડવા હોય તો કેવા આવે? કાંઈ ઘટે જ નહીં હો. મજા જ આવી જતી. વાં તો શબ્દોલ છે લા. એલા ઈ શબ્દો નથી હવે. તો ઈ શબ્દો છે પણ ખાલી એમનું ડેકોરેશન રાખ્યું છે, ઈ ફરે નહીં. તો હું ત્યાં વિશ્વાસ શબ્દો રાખ્યું ફરે નહીં તો? મને તો એમ મોજો પડી જાય શબ્દોમાં બી એવાનો. બાકી લાઈટું વાઈટું જલસી વાળી છે જોઈ લે. હા એ ઓલી લાઈટું પાણીમાં છે. પાણીમાં નથી આવે. તો ઈ સામે ઓલી દિવાલમાં છે. તો દેખાય તો પાણીમાં. એને કમાલ કહેવાય. આ રાજકોટ છે તો કા એ દેખાય એનો કે આંગળી નો લાગતો. હા એ પાણીમાં ફુવારો ને ફુવારામાં લાઈટ થાય. તો પાણીમાં શોધ લાગતો હોય છે ને? ના પાણીમાં તો નો લાગે. અત્યારે હોટલ પર લાઈટ વાળી ગઈ. એ આ તો જોયા પણ બધી જગામગા છે. આ ગામડાના ગોગો ને કે ગધાઈ દી બધી જોયું કઈ ના હોય. જગામગા છે. તો ફાઇનલી આપણે ફરી લીધું છે બધું અને હવે અંધારું થઈ ગયું છે, લાઈટું થઈ ગઈ છે. હવે આપણી લાઈટું ઓલવાય એના પહેલા આપણે ઘર ભેગીનું થઈ જવાય. એ આવજો.